मजा आएगा ना भिड़ो। क्या करता बॉस, आना ही पड़ा। पब्लिक की डिमांड थी, कहानी खत्म खत्म होने को आई और अभी तक एक्शन शुरू ही नहीं हुआ। अब मैं आ गया हूँ ना। अब देख तमाशा दिखाता हूँ तेरे को। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા અલ્પેશ ક્રિએશન યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો ડેમોન્સ્ટ્રેશનની અંદર તમે જે ગુજરાતી એટીટ્યુડ વાળું સ્ટેટસ જોયું છે તે રીતનું સ્ટેટસ બનાવતા શીખવાડવાનો છું। અને હા મિત્રો, આ એકદમ હા મિત્રો, આ સ્ટેટસ જોવામાં બી એકદમ સરસ લાગે છે। સ્ટેટસ નાખી છે અને સરસ રીતનું આપણે બનાવ્યું છે, તો તમને પણ પસંદ આવશે। મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેવાનો છે। તો મિત્રો આપણે જે ટેલિગ્રામનો કોડ છે 021 તો તમારે ટેલિગ્રામમાં જવાનું છે। ટેલિગ્રામમાં જઈને 021 સર્ચ કરશો એટલે જે પ્રોજેક્ટ છે તમને જોવા મળી જશે ટેલિગ્રામની અંદર, અને ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો પ્રોજેક્ટ। અને હા મિત્રો, આપણે જે ટેલિગ્રામનો લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાં તમે જોઈ શકો છો અને વોટ્સઅપમાં બી જોઈન થઈ શકો છો। તો ચલો મિત્રો, આપણે બધો ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો સિમ્પલ તમારે અલાઇટ એ આપણે ફરીથી ઓપન કરવું પડશે। તો ચલો હું ઓપન કરી લઉં। તો મિત્રો આપણું રાઈટ મોશન ઓપન કરી લીધું છે। તો તમારે સિમ્પલ અહીંયા શું કરવાનું છે મિત્રો, પ્રોજેક્ટ એડ થઈ જાય પછી તમારે જવાનું છે પ્રોજેક્ટની અંદર, ચોથો ઓપ્શન હશે। તો મિત્રો પ્રોજેક્ટની અંદર તમે જશો એટલે તમને આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે। તો સિમ્પલી તમારે ગુજરાતી એટીટ્યુડનો જે પ્રોજેક્ટ છે એ ફર્સ્ટમાં જોવા મળે છે। સિમ્પલ ક્લિક કરીને ઓપન કરી લેવાનું છે। મિત્રો ઓપન કરશો એટલે પછી તમે બધા મિત્રો ઓપન કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે। તો તમારે સીધું સ્ક્રોલ કરવાનું છે આગળ। મિત્રો આગળ સ્ક્રોલ કરશો એટલે નીચે તમારે સ્ક્રોલ કરવું પડશે। નીચે સ્ક્રોલ કરશો એટલે જે આપણે ટેક્સ્ટ લખેલા છે મિત્રો એ યુનિક કોડવાળા છે। મિત્રો તમને યુનિક કોડ જે ગુજરાતી ફોન્ટ છે એમાં કન્વર્ટ કરવાના રહેશે, પણ મિત્રો તમારે કન્વર્ટ નહીં કરવાનું રહે, કારણ કે હું તમને યુનિક કોડ કન્વર્ટ કરીને આપી દઈશ। તો તમારે એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે કન્વર્ટ કરેલા છે કે નહીં જોઈ લેવાનું છે। બાકી નીચે સ્ક્રોલ કરવાનું છે। મિત્રો નીચે સ્ક્રોલ કરશો એટલે આ રીતનું જે મટીરિયલ છે આ બધું નાખેલું છે। તો તમારે અહીંયા કશું ચેન્જ નથી કરવાનું, ખાલી ફોટો ચેન્જ કરવાનો છે। ફોટો કઈ રીતે ચેન્જ કરવાનો તમે બતાવી દઈશ। તો ફોટો ચેન્જ કરવા માટે નીચે સાઈડમાં ફોટો દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે। મિત્રો ફોટો ઉપર ક્લિક કરશો પછી તમારે કલર એન્ડ ફિલનો ઓપ્શન જોવા મળે છે। સિમ્પલી કલર એન્ડ ફિલમાં જ જતું રહેવાનું છે। તો કલર એન્ડ ફિલમાં જતા રહેશો પછી તમને અહીંયા બબે સ્ટાર જોવા મળશે, જોઈ શકો છો। તો મિત્રો તમારે નીચે જે વાળો સ્ટાર છે તેના પર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો મિત્રો એટલે જે તમારી ગેલેરી છે ઓપન થઈ જશે, અને ત્યાંથી તમે પીએનજી ફોટો રીલ્સ વગેરે લઈ શકો છો। તો તમારે લઈ લીધા બાદ બેક કરવાનું છે। મિત્રો આ રીતે બેક કરી લેવાનું છે, અને જે ફોટો છે એ તમારે આગળ સ્ક્રોલ કરવાનું છે। મિત્રો આગળ સ્ક્રોલ કરીને મિત્રો કઈ ફોટો લઈ જવાનો છે તમને બતાવી દઉં। તો મિત્રો તમારે મિનિમમ 12-20 સેકન્ડ ઉપર ક્લિક કરી દેવાનો છે ફોટો, એટલો સુધી ફોટો લઈ લેવાનો છે। એટલું લઈ લીધા બાદ ઉપરની સાઈડમાં બીજો એક ફોટોનો ઓપ્શન મળશે તમને। તો તમારે અહીં જોઈ શકો છો મિત્રો, હજી બીજો એક ફોટો છે તેના પર ક્લિક કરવાનું છે। ક્લિક કરીને પહેલાં જે ફોટો લીધો એ જ ફોટો લેવાનો છે। તો ચલો એ જ રીતે ફરીથી એકવાર લઈ લઈએ। તો તમારે કલર એન્ડ ફિલ્મમાં જવાનું છે। મિત્રો કલર એન્ડ ફિલ્મમાં જઈને તમારે અહીંયા સ્ટારના ઓપ્શન ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે તમારી ગેલેરી ઓપન થઈ જશે, અથવા તમારું જે ફાઇલ મેનેજર છે ઓપન થઈ જશે। ત્યાંથી તમે ફોટો રીલ્સ વગેરે લઈ શકો છો। લઈ લીધા બાદ બેક કરી લેવાનું છે। બેક કરી લીધા બાદ ફોટોને લાસ્ટ સુધી ખેંચી લેવાનો છે। તો ખેંચી લીધા બાદ ઉપરની સાઈડમાં આવી જવાનું છે। અહીંયા તમને એક બ્લેકમાં ઇફેક્ટ જોવા મળતી હશે, જોઈ શકો છો। તો ઇફેક્ટ ઉપર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે। મિત્રો ઇફેક્ટ ઉપર ક્લિક કરશો મિત્રો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળે છે। તો તમારે ત્રીજો ઓપ્શન જોવા મળે છે બેન્ડિંગ। તો મિત્રો બેન્ડિંગમાં જવાનું છે। મિત્રો બેન્ડિંગમાં આવી જશો પછી તમારે અહીંયા જોઈ શકો છો લાઇટિંગ છે, ડાર્કન છે અને નોર્મલ છે। મિત્રો તો તમારે લાઇટિંગમાં જવાનું છે। લાઇટિંગમાં જઈને પહેલો જે ઓપ્શન જોવા મળે સ્ક્રીન હશે મિત્રો, તેને તમારે ક્લિક કરી લેવાનું છે। એટલું કરી રહ્યા બાદ ઉપરની સાઈડમાં જોઈ શકો છો અહીંયા 100% લાગ્યું છે। 100% ના હોય તો તમારે જે લીટી છે એને ખેંચીને 100% કરી દેવાનું છે। એટલું કરી લીધા બાદ બેક કરવાનું છે। મિત્રો બેક કરશો પછી તમારે ફર્સ્ટમાં આવી જવાનું રહેશે। ફર્સ્ટમાં આવીને તમારે જે લોગો છે મારો જોઈ શકો છો, એ લોગો ચેન્જ કરો હોય તો તમે કરી શકો છો, બાકી એમાં કંઈ નવી વાત નથી। મિત્રો તો તમારે સિમ્પલ આ જે સ્ટેટસ છે અહીંયા બનીને તૈયાર થઈ જશે। તો તમારે એને સેવ કરવા માટે ઉપરની સાઈડમાં જોઈ શકો છો ત્યાં ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જશે, જોઈ શકો છો। તો તમારે જ્યાં 1080 દેખાય છે મિત્રો એના પર ક્લિક
નથી કરવાનું મિત્રો. તો તમારી જે 1080 છે તેને ચેન્જ કરવાની છે. ચેન્જ કઈ રીતે કરવાની તો તમને બતાવું મિત્રો. આ જે તીર છે એના પર ક્લિક કરવાનું છે. જો તીર ઉપર ક્લિક કરશો એટલે જે તમારી સાઇઝ છે, જે તમારું મતલબ સ્ટેટસનું કન્વર્ટર છે, એટલે કે જેને સાઇઝ કહેવાય છે મિત્રો, તમને ખબર નહીં પડે સાઇઝ તો તમે તો જે સાઇઝ છે એ 1080માં નહીં થાય મિત્રો, એ મોટી સાઇઝ છે. અને મિત્રો 720 HD છે એ આપણી જે મેન સાઇઝ છે સ્ટેટસની એ છે. મિત્રો તમારે 720 HD કરી લેવાની છે. તો 720 HD કરી લીધા બાદ સિમ્પલી નીચે કન્વર્ટ એટલે કે મિત્રો એક્સપોર્ટનો ઓપ્શન આપેલો છે. અહીંયા નીચે જોઈ શકો છો મિત્રો, એક્સપોર્ટનો ઓપ્શન આપેલો છે. સિમ્પલી તમારે એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે મિત્રો. એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો તો તમારું જે સ્ટેટસ છે એ ગેલેરીમાં સેવ થવા મળશે. હા મિત્રો જોઈ શકો છો અહીંયા મિનિમમ 3 થી 5 મિનિટ તમે અહીંયા વેઇટ કરશો એટલે જે તમારું સ્ટેટસ છે એ ગેલેરીમાં સેવ થઈ જશે. અને હા મિત્રો, કોઈ બી પ્રોબ્લેમ જોવા મળતી હોય તો તમે મને કોન્ટેક કરી શકો છો. અને હા મિત્રો, આપણે જે પ્રોજેક્ટ છે એનું લિંક કોમેન્ટમાં નથી મિત્રો, એ ડિસ્ક્રિપ્શનમાં નથી. જે પ્રોજેક્ટ લિંક છે એ આપણી ટેલિગ્રામમાં છે, અને ટેલિગ્રામનું લિંક ડિસ્ક્રિપ્શનમાં છે આપણા યુટ્યુબ વિડીયોની અંદર. તો તમારે ટેલિગ્રામમાં જવાનું છે, જોઈન કરવાનું છે, અને પછી તમારો જે પ્રોજેક્ટનો જે કોડ હશે મિત્રો 021 એ સર્ચ કરશો એટલે તમને ફૂલ પ્રોજેક્ટ જોવા મળી જશે. તો ચલો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી એન્જોય કરવાનું. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો હજુ એકવાર કરું છું. લાઈક શેર સબસ્ક્રાઈબ બધાએ કરવાનું જ છે. તો ચલો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી એન્જોય. બરોબર છે. જય હો.